આરોપી છે એ MLAના પુત્ર છે, તો એ માટે FIR દાખલ કરતી નથી. ત્યારબાદ ફોરેન્સિક લેબના ખુલાસા થયા કે વ્યક્તિને લાકડીથી માર મારવામાં આવ્યો, 4 ઇંચની ઈજા થઈ છે, એ વ્યક્તિના ગુદા માર્ગની અંદર 5 ઇંચના ખરડા પડ્યા છે, એટલે એને કેટલે લેવલ સુધી બ્રુટાલિટીથી અને ટોર્ચર કરવામાં આવ્યો હશે. તો એ જે પીડા એના બાપની છે એ આપણે ના સમજી શકીએ ક્યારેય. તો એ પીડાના અનુસંધાનમાં એ વ્યક્તિ ન્યાય લેવા માટે આંદોલન કરે છે, એ હાઈકોર્ટોના ચક્કરો કાપે છે અને એની ન્યાય માટે FIR સુદ્ધા, જે પહેલું સ્ટેપ છે ન્યાય લેવા માટે કે FIR દાખલ થાય, એ FIR પણ લેવામાં આવતી નથી. કેમ કે આરોપી છે એ કોઈ MLAનો પુત્ર છે, બસ એટલા માટે. તો એક પ્રેમા ફેસી FIR થાય, પછી કદાચ FIR ખોટી હોય તો પોલીસ પાસે પાવર છે સમરી બી ફાઇલ કરી દે તપાસ કરવાની જગ્યાએ. તો જે મુખ્ય વસ્તુ હોવી જોઈએ કે જે એઝ ઇટ ઇઝ ફરિયાદી છે એની ફરિયાદ લેવાય, એ ફરિયાદીની ફરિયાદ પણ લેવામાં નથી આવતી. તો આ